આજે આપણે ચિકન પુલાવ બનાવીએ. તેના માટે પહેલાં ચિકન લેવું, દહીં નાખો તેમાં, પછી ચટણી, ગ્રીન ચટણી, નમક સ્વાદ અનુસાર, પછી મસાલો થોડો થોડો નાખો, હળદર, ગરમ મસાલો, ચટણી, દાણા મરચાં, પછી બાદશાહ ચિકન મટન મસાલા. પછી તેને એકદમ મિક્સ કરીને મેરિનેટ થવા દો. પછી ખડા મસાલા ઉપર ચાલુ કરો. તેલ નાખો તમે, તેલ નાખીને આખા મસાલા નાખી દો. પછી લસણ નાખો, પછી પ્યાજ થોડું લાઈટ થવા દો, એક ટાઈપની. ટમાટા નાખી દો, તેમાં થોડું મીઠું નાખો, મરચાંની ચટણી, એક બાજુ થોડો થોડો મસાલો નાખી દો સ્વાદ અનુસાર. પછી મેરિનેટ કરેલું ચિકન તે નાખી દો તેમાં, થોડું ધીમી આંચે થોડું થવા દો. ઉપરનું ઢાંકણ થોડું ઉપર મૂકી દો. થોડા વાર દો. પછી રાઈસને થોડું ધોઈ નાખો, 3 વાર ધોઈ નાખો, પાણી કાઢી નાખો. જુઓ કેવું થયું છે. પછી નાખી દો રાઈસ અંદર. 1 ઇંચ જેટલું પાણી નાખો, કુકર બંધ કરી દો, ધીમી આંચ પર રાખો, 3-4 સીટી વાગવા દો, બંધ કરી દો. પછી એના પર ધાણા નાખી દો, ને પછી સર્વ કરો. પછી મજા લો ખાવાની.